દાહોદ જિલ્લા પોલીસ દળમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સ્વર્ગસ્થ જીતેન્દ્રભાઈ સોમાભાઈ મછાર મૂળ સુખસર તાલુકાના જાબ પૂર્વ ગામના રહેવાસી હતા. ફરજ દરમિયાન થયેલા માર્ગ અકસ્માતમાં તેમનું દુઃખદ અવસાન થયું હતું. ગુજરાત રાજ્ય પોલીસ વડા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વચ્ચે થયેલા MOU મુજબ જો કોઈ પોલીસ કર્મચારીનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં સેલેરી એકાઉન્ટ હોય અને ચાલુ ફરજ દરમિયાન તેનું અવસાન થાય તો તેના પરિવારને વિશેષ આર્થિક સહાય અને અન્ય લાભો આપવામાં આવે છે. આ જ યોજનાના ભાગરૂપે સ્વર્ગસ્થ જીતેન્દ્રભાઈ મછારના પરિવારને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી 1 કરોડ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં મૃતક પોલીસ કર્મીના પત્નીને આ ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોલીસ વિભાગના અધિકારીઓ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા. પરિવારના આ મુશ્કેલ સમયમાં મળેલી આર્થિક સહાય તેમને ભવિષ્યમાં એક મહત્વપૂર્ણ આધાર પૂરું પાડશે. પોલીસ કર્મચારીઓ દિવસ રાત પોતાની ફરજ નિભાવી સમાજની સુરક્ષા માટે કાર્યરત રહે છે. આવા સંજોગોમાં તેમના પરિવારની સુરક્ષા અને આર્થિક સ્થિરતા માટેની યોજનાઓ ખરેખર પ્રશંસનીય કહી શકાય. દાહોદ જિલ્લા પોલીસ પરિવારના અમારા સભ્ય એવા અમારા પોલીસ કોન્સ્ટેબલ શ્રી જીતેન્દ્રભાઈ સોમભાઈ મછાર જાબ પૂર્વ ગામના અને સુખસર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હતા. કમનસીબે એક માર્ગ અકસ્માતમાં એમનું મૃત્યુ થયું. અમારા પોલીસ વિભાગની માનનીય ડીજી સાહેબની SBI બેંક સાથે MOU થયેલું છે. એ MOU અંતર્ગત જો કોઈ પોલીસ કર્મચારી ચાલુ ફરજ દરમિયાન અવસાન પામે અને એમનું સેલેરી એકાઉન્ટ જો SBI બેંકમાં હોય તો એમને 1 કરોડ રૂપિયા અને અન્ય લાભો મળવાપાત્ર છે. એ MOUના અંતર્ગત આજરોજ અમારા મૃતક પોલીસ કોન્સ્ટેબલ શ્રીના પરિવારજનોને SBI બેંકના અધિકારીઓની હાજરીમાં એમને જે મળવાપાત્ર 1 કરોડ રૂપિયાનો ચેક છે એ અમારા દ્વારા આપવામાં આવ્યો છે. થેન્ક યુ. મારું નામ સોમાભાઈ ગમનાભાઈ મછાર. મારો છોકરો પોલીસ ડિપાર્ટમેન્ટમાં સુખસર પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા. એક્સિડન્ટ થવાથી મૃત્યુ પામેલ છે. એના કાગળ કાર્યવાહીમાં બેંક તેમજ પોલીસ ખાતાએ બહુ સહારો આપી અને 1 લાખ રૂપિયા 1 કરોડ રૂપિયા મળવા પાત્ર થયેલ છે. તો આ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.